પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાનો સંદેશ એપ્રિલ 9મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાનનો ગ્રંથ 3જો અધ્યાય 7થી 15મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે. પ્રભુ તમને હંમેશા તંદુરસ્ત રાખશે. પ્રભુ તમારા દરેક કર્મમાં પ્રભુ સફળતા બક્ષે અને પ્રભુ સદા તમારી સાથે રહે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ અને નિકોદેમુસ વચ્ચેના જે સંવાદ આજના શાસ્ત્રપાઠ છે. નવેસરથી જન્મ લેવો એટલે નવું જીવન એટલે શું છે, પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા આપણને સમજાવે છે. જીવન અને નવું જીવન બંને ઈશ્વર પાસેથી આવે છે. નેચરલ લાઈફ અને સુપર નેચરલ લાઈફ બંને ઈશ્વર જ આપણને આપી શકે છે. જીવન આપણે જાણીએ છીએ, જેમ ઉત્પત્તિના ગ્રંથમાં 2જો અધ્યાય 7મી કલમમાં ઈશ્વરે માણસોના નસકોરામાં પ્રાણ ફૂંક્યો એટલે માણસમાં જીવ આવ્યો. આ નેચરલ લાઈફ, આ કુદરતી લાઈફ જીવન કહેવાય છે. પણ માનવજાત એના પાપના લીધે પૃથ્વી ઉપર મરણ પ્રવેશ કરે છે. જ્યારે મરણ પ્રવેશ કરે છે, બધા માણસો મરી જાય છે. એટલે બધા માણસોને ફરી જીવતા કરવા માટે, એટલે નવું જીવન આપવા માટે પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. આ નવું જીવન પ્રાપ્ત કરવા માટે પ્રભુ ઈસુ પોતે પોતાનું જીવન આપ્યું. મરણ અને પુનરુત્થાન દ્વારા એ નવું જીવન પ્રાપ્ત કર્યું હતું. આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, જેમ મોસે અરણ્યમાં સર્પને ઊંઝો કર્યો હતો, તે માનવ પુત્રને પણ ઊંઝે ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જીવન એક ગિફ્ટ છે, એક ભેટ છે, અને એવી જ રીતે નવું જીવન પણ એક કૃપા છે. આપણે પોતે એ પ્રાપ્ત કરી શકીએ એવું નહીં, પણ આપણે વિશ્વાસ રાખવાનો છે, અને સાથે સાથે વિશ્વાસ પ્રમાણે આપણે કાર્યમાં આપણો વિશ્વાસ બતાવવાનો છે. તો જ આ નવું જીવન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જેવી રીતે જમીનમાં પાણી રેડવાથી અને પુષ્કળ પાક પેદા થાય છે પાણીના લીધે, એવી જ રીતે નવું જીવન આપણે સ્નાનસ્કાર દ્વારા આપણે પ્રભુના સંતાનો બનીએ છીએ. એટલે જે કુદરતી જીવનમાં માણસના પુત્ર અને પછી નવજીવનમાં સુપર નેચરલ લાઈફમાં આપણે ઈશ્વરના સંતાન બનીએ છીએ. આના માટે પ્રભુ ઈસુ પોતે પોતાનું લોહી રેડી કિંમત ચૂકવી આપણને દત્તક લીધા છે. એટલે આપણે બધા પ્રભુના સંતાનો છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ મનન ચિંતન કરતાં આપણે પણ આ પૃથ્વી પરના જીવનમાં જ વધારે ધ્યાન ના આપીએ, પણ જે આપણું જીવન તો આપણું કાયમી ઘર તો નિવાસસ્થાન તો એ સ્વર્ગ છે. એટલે સ્વર્ગ તરફ આપણે નજર રાખીએ અને આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ અને એ પ્રમાણે જીવન જીવીએ. પ્રભુ પોતે પ્રગટીકરણમાં 22મો અધ્યાયમાં 12મી કલમમાં કહે છે, હું આવું છું, જોજો હું આવું છું, દરેકને પોતાના કર્મ પ્રમાણે બદલો લઈને આવું છું. પ્રભુ પધારે છે ત્યાં સુધી આપણે પ્રભુના સંતાનો તરીકે આપણે વિશ્વાસ દ્વારા, કાર્ય દ્વારા એ જીવન અપનાવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ શુભ સંદેશ, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, તમારા આધ્યાત્મિક જીવન માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે પ્રભુના સંતાનો છો, તમે બધા આશીર્વાદિત છો, તમે બધા અભિષિક્ત છો. પ્રભુ જેવી રીતે નિકોદેમુસ ગુરુ હોવા છતાં પ્રભુ આપણને સમજાવે છે, આ સત્ય આપણે પણ સમજીએ અને પ્રભુમય જીવન જીવીએ અને શાશ્વત જીવન પ્રાપ્ત કરીએ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.